અત્યારે વરસાદ આવ્યો, આખું પડી ગયું. છાંટ આવ્યા, વરસાદ તો ન કહેવાય ને, એવો ધોધમાર નથી આવ્યો. એક હતો તો બીજો, એક હતી બીજી આવી. પછી તો ભયું જેવડી થઈ ગઈ. હવે કપડાં નાખવા ગઈ પાછી આવી, આપણે ડોલ ઉપર મૂકી આવી ખાલી. હવે થોડો વરસાદ રહી જાય પછી છાંટા વયા જાય પછી નાખી આવ. તો મમ્મી સૂકવે છે કપડાં, વરસાદ આવતો તો તોય કા પાછો આવશે તો પાછો આવશે તો પણ કાંઈ નહીં રસોઈ નથી કર્યું. હવે વરસાદ આવ્યો તો સીધા બહાર નીકળીને અગાસી આવ્યા. રમતચાળા ના એ રમવાની વસ્તુ. તો અહીંયા મમ્મી રોટલી બનાવે છે. તારી રોટલી બનાવ ને? ના મારી પૂરી. કા મારે પૂરી ખાવી. ના પૂરી નથી ખાવી. ના પૂરી ખાવી. બનાવ ને રોટલી ના પૂરી ખાવી. આ પૂરી ખાવી. દેશીની રોટલી બની દઉં છું. આજે બનાવવાનું છે સૂકી ચોળીનું શાક. એની ગ્રેવીની તૈયારી કરી નાખી છે. એની ગ્રેવી બનાવી છે. હાલો ભાઈ કહે છે કે એને પૂરી ખાવી છે તો યશીની પહેલાં નાનકડી રોટલી બનાવી નાખું, પછી તારા માટે પૂરી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કીધું નતું સવારમાં વરસાદ આવ્યો ને તો બધું થોડુંક આડું થઈ ગયું નહીં. કપડા નાખવા ગઈ હતી, પાછી આવી, વળી પાછી નાખવા ગઈ. એટલો બધો આવ્યો નતો, પણ ઋતુ ભેગી થઈ જાય. રાત્રે ઠંડી લાગે, અત્યારે ગરમી થાય, વરસાદ આવી ગયો. ઉનાળો ચોમાસું ત્રણેય ભેગું. હાલો હવે રોટલી બનાવી નાખું. માં પૂરી. અચ્છા તારી યશીની તો બનાવવા દે. એટલે આવ્યા હતા પણ એટલા બધા નહોતા. તો હવે ભાઈ તો ના પાડીને ગયા કે રોટલી નહીં ખાવ, એટલે એના માટે બનાવી નાખું પૂરી. તો પહેલાં પૂરી કરી નાખું અને પછી આજ તેલમાં ગ્રેવી કરી નાખું. નહીં તો પછી આ તેલ પડ્યું રહે એમને 2-3 દિવસ ઉપયોગ લેવાય ન લેવાય. તો આમનામ પડ્યું હોય પછી વળી પાછી બીજી વાર પૂરી થાય ને ત્યારે લેવાય. તો અત્યારે તો તેલ ઓછું નાખ્યું છે, ઓછું નાખીને પછી પહેલાં પૂરી કરી નાખીશ ને પછી એમાં જ ગ્રેવી કરી નાખીશ. દીદી બોલતો ના, હમણાં તું શું બોલી? શું પપ્પાએ તારી યાર શું કર્યું? નાઇન્સાફી. આવું નાઇન્સાફી, આવો શબ્દ તને ક્યાંથી આવ્યો? પપ્પા કિશુને મોબાઈલ દઈને ગયા તો યશીનને બે એક મોબાઈલમાં તો જોવે જ નહીં. એમ ન થાય કે એક જોતો હોય એ બે જોઈએ એમ. કિશુને તો એ આખો દી સૌરવ જોશીના બ્લોગ જોતો હોય ને કાંઈ ગેમનું જોતો હોય, એટલે યશીને એ ન ગમે નહીં. એને ચોકલેટનું ને એવું બધું જોવું હોય, ચોકલેટ ખાતા હોય એવું ને આવું. જેવું તો ખાધા રાખે ને બધા ઓલા નથી ખાતા, ગેમ્સ કરીને ખાઈ અને એવું ગમે તો એ ન ખાય. બેન જો હવે એ મેં બનાવી રાખી. હવે બેન કે મારે એ રોટલી નથી ખાવી. હવે રાતની પડી હતી ને એ તળી ગયો, એને આવી રીતે કટકા કરીને એને ભાવે એના માટે એ કરીને હવે એ રોટલી મારે બપોરે ખાવાની નહીં. હા ગ્રેવી બપોરે તને એ જ રોટલી આપું, ખાઈશ ને? હાલો હવે બેને ચા પીવાય. બેનને તો શું હવે આવી રીતે હોય ને આવું કાંઈ તો યશી હાથે ખાઈ લે. ઓલી આવી રોટલી હોય તો ખવડાવવી પડે. હાલો હવે બધું થોડુંક પહેલાં રસોડામાં વ્યવસ્થિત કરી લઈ પછી આગળ કામ વધારી કાંઈક. તમારી પૂરી થઈ ગઈ? પૂરી ખાવી છે હજી? યશીબેનને હજી ચાલુ કર્યું. હવે ઉનાળો આવ્યો ને એટલે કદાચ ચાલુ નહીં. સોરટી શું હે બેવું વરસાદ આવે છે તો બેન છત્રી લઈને બેઠા છે. વરસાદ તો નથી આવતો, છાંટા આવે ધીમા ધીમા, તો છત્રી કાઢીને બેઠી. બારે શું આવ્યું યશી? શેની વાગે? કચરા. માથું ફેરવી નાખે નહીં? હા કંઈક મસ્તીનું ગીત વગાડે ને આવું શું આખો દી કેટલી વાર સંભળાતું હોય છે નહીં? હાલો તો સલાડ બલાડ કરતી હતી. હા આપો સલાડ સુધારતી દો. બેઠા બેઠા શું કામ કરે? હા તો એવડું ખાવ નાનકડું છે, ગરોળીનું બચ્ચું મરી ગયેલું. ચાલો
ચાદર નાખવા આવી હતી રસી. લે હાલો નીચે હાલો, આ તડકો નથી આટલો બધો એટલે હાલે રમતા હોય તો. હાલો બે જમવા બેસી ગયા છે બે, એટલે હું બેસું જ છું. હાલો જમવા. હું ખાવું તો હાલો જમવા. આજે યશી હાથે જમશે નહીં? આને મરચા હાવ મોરા છે તો યશી કિશુએ લીધું ને તો યશી કે હું ટ્રાય કરું. કિશુ તો 1-2 વાર ખાધેલા છે પણ યશી કોઈ દી ખાધું નથી. હાલ તું મરચું ખાઈ રેકોર્ડ કરવું છે. લુખું નહીં, લુખું ખાય પણ લુખું શું કામ ખાવું છે તેલવાળું આમથી આમથું. આટલું આટલું પહેલી વાર ખાધું ભાઈ સાહેબ. આટલું ફોટાડી એક નંબરની. કેવું લાગ્યું? તું યા કરે ખાઈ જા. કડવું? ખોટી ફોટાડી. મરચા કઈ કડવા થોડા લાગે. ના એ તો કરી આઈ જમી લઈએ અમે. અત્યારે પાછી આવી હતી કપડાં નાખવા. એક લોટ સવારનો સુકાઈ ગયો લઈ લીધા, બીજા નાખ્યા. એટલે તડકો છે પણ એટલો બધો નથી, જે નોર્મલ હોય ને એવો તડકો નથી. કારણ કે બસ મસ્ત કબૂતર હતા, બધા ચણતા હતા. હું આવી ને એટલે બધા વયા ગયા. આટલો તડકો છે ને તો બીજા કબૂતર ખાવા ને પાણી પીવા ને કેટલાય કુંડા ભરીને રાખ્યા. બધા અહીંયા ખાતા હોય પાણી પીતા હોય. હાલો હવે જાય નીચે. એ કબૂતર આના બેના લીધે ઉડી ગયો. મેં શું કર્યું? હું તો નીચે આવ્યો ગયો. નીચે આવ્યો ગયો તો મેં કીધું ધીમે ધીમે આવો તો ભાઈ આવ્યો હશે. કેમેરો ચાલુ કર્યો નહીં તો ઉડી ગયું. પાછો તો મને કે મમ્મી સવારે કેટલાય આવે છે. એ રોજ ઉઠે સવારે પણ હું એને કેટલી વાર કીધું વિડીયો ઉતાર તો વિડીયો ઉતારતો નથી. મોબાઈલ ક્યાં રાખો તમારો? હું મોબાઈલ સાચવીને રાખ, તારા હાથમાં ન આવે ને એમ. તો શું લે આ ભાઈ વિડિયો ડિલીટ કરે એટલે જાને બેઠો. હા વિડીયો હરખા ન આવે ને એટલે મેરે જાતે ડિલીટ કરી નાખે છે. એટલે મોબાઈલના હાથમાં આવવા દેતી નથી. તો કાલે બનાવવા છે શું બનાવવા? ઢોકળા બનાવવા હતા. યાદ જ નહોતું આવતું. યાદ આવતું હતું તો આ ભાઈ માંદા હતા એટલે ઢોકળા અમારે એને ભાવે. તો હવે આજે છે બધું બરોબર. પલાળ નાખું. દાળ ભાઈ નીચે તો થોડું ઓલેક્સમાં દાળ હતી. હવે આને આખી રાત પલાળવા દેવા. આખી રાત ના આખી રાત નથી પલાળવા. કેટલા વાગ્યા? 4 વાગ્યા છે ને. આ બાબા વિડીયોમાં આવતો યસી એક વાર ચિકન ને કેવું કોણ જો જો અંતા જો એ મોટું જો મું ચાવી કે વાઈટ દેખા તો યસી એ દેખા રે દેખા આજો વાઈટ યસી કને એનો હેરું કે ભાગી ગયો આયા તો યસી क्या गई आया भागी गई थी अंदर आओ पापा होता है सीधा है फटाफट हाल तो आया पाछू शिखंड लेनु फिरेगी शिखंड के मारू शिखंड હમણાં રોતી હતી એટલે હું ચૂપાઈ થઈ ગઈ. અહીંયા રમે છે. તો ઘરની બાજુમાં જ રમતા હોય ને એટલે વાંધો ન આવે. અહીંથી અવાજ આવે ને દેખાતા હોય. હું આવી હતી કપડાં લેવા. કપડાં હજી ભીના છે. બપોરે કેટલા વાગે? 3 વાગે નહીં ખાતા ને તો એ આપણે કીધું ને તડકા જેવું નથી ને તો હજી છે ભીના. અમુક સુકાણા છે. જે સુકાણા છે લઈ લઉં, ભીના રહેવા દઉં. તો ગાઈઝ હું જાઉં છું કેળા લેવા અને કેળું ખાવું છું એટલે હું અહીંયા ગરમીની વાળું છું કપડાં કે દાયા પંખો ચાલુ કરીશ ને તો કાંઈ સંભળાશે નહીં. દાયા
આવીને બધા કપડાં વાળેલા હતા ને એ વીખીને વહી ગઈ. આવું છે અમારે યશવીનું કામ. યશી તો વાળેલા વીખીને ગઈ. હા હે શું ભાઈ ગયો છે રમવા, હજી સુધી આવ્યો નથી. આવે ને નવડાવી દઉં સરખી રીતે. કપડાં ગોઠવાઈ ગયા, મૂકી દો એની જગ્યાએ. કાલે બનાવવા છે ઢોકળા, તો પલારી રાખ્યું હતું ને, તો હવે એને હું પીસી નાખીશ. પછી આખી રાત રહેવા દઈશું. કાલે એને હું પીસી નાખું. અને રહેવા દઈશું આખી રાત. અને કાલે બનાવશું ઢોકળા, સ્ટીમ ઢોકળા. વળી પાછા મમ્મી વાસણનો ઢગલો લઈને બેસી ગયા. હા આજે તો વધારે થઈ ગયા. 2 વાર કર્યા હતા ને, ઢોકળા કરવાના હતા ને, એના લીધે થયા નહીં. એ જમવા બેસી ગયા. યશવી એને જમાડવી બેઠી. રમાડવી હા તો બાજુમાં તો બેઠી છે. પછી મને બેઠી હતી એટલે બધી વારાફરતી વાળા કામ થતું ગયું ને, તો વાસણ ક્યાં નહીં થોડા ત્યારે થઈ ગયો ઢગલો. એ થઈ જશે હમણાં. થઈ ગયા હવે ખાલી 2-3 બાકી છે. હું આ ચપ્પલમાં પડતા પડતા બેઠી મમ્મીના ચપ્પલ. ના પાડું તો ફેરસ. હે ના પાડું તો ફેરસ તો શું થાય? કેટલી વાર ના પાડી તો રહેવા દે. તોય માનતી ના. તો મને આવા લઈ દેવાય ને. તો તારા એવા જ છે. એવા ને બહુ વાળા. ભાઈ તો જેમાં આવે એવા લઈ લો. તારા બહુ વાળા છે તો શું કરું? આપણે એ પછી પિંક કલર નો હોય. તો હાલે મારે. બધું કેમ ભેગું થાય? પિંક કલર એ જોઈ ને કે તમારે એવું છે કે હું જેવું દઉં એવું તારે લેવું. એટલે હવે આપણે બેને ભેગું થાય મેચિંગ એવું જ લેવાનું. એવું જ લેવાનું. જો મમ્મી મારા હાથ ઉપર બેસી ગયા. આ દીદી ઉતરો. હા પ્રિયા ગયા છે ને ભારી બહુ લાગે છે. હમણાં મને પાડી દેત મમ્મી કા. મમ્મી વિડિયો બધાય છે ને સ્પીડમાં કરી નાખે. જો મમ્મી આમ આ હવેણું મારે ને હે મને જોઉં ને વ્લોગ મારો તો મને એવું લાગે કે કોઈ હે ને બુલેટ ટ્રેન જાય. એટલું ફાસ્ટ કરે એમ. અત્યારે નવડાવી. દિવસના મોડું થતું હોય ને એટલે ફટાફટ નવડાવી. આજે તો જો કે નાય જ નથી, પણ અત્યારે હરખી રાતે નહીં રાતો એટલે અત્યારે હરખી રીતે ડૂચો ઘસીને નવડાવું નહીં. પછી દિવસના તો એ બેઠી હોય ને કાં ટબમાં બેઠી હોય ને કાં કે શું હાથે ના હું. અત્યારે તો હું નવડાવી દઉં ને એટલે હરખી રીતે મોઢું કેવું ચોખ્ખું લાગે ને દિવસ કરતાં. ચાલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. અને એમને પેલા મને કે તને શું આટલો શોખ શું છે માથે ઓઢવાનું? ઓઢવું છે આખો દિવસ કે ચૂંદડીની ને ટુવાલની સાડી કરીને પડતી હોય માથે ઓઢવું હોય. તો આજે કિશુ સૂઈ ગયો છે. નહીં કાલે એસી નહોતી, આજ કિશુ નથી, એ સૂઈ ગયો છે. હલો આજો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.